હાલો, હા મનસુખભાઈ બોલો? હા કોણ? રખા દાદા બોલો ને? તમે કોણ બોલો? વલભી ઓલો હું ભાવનગર થી બોલું છું, જયપાલ પરમાર દેવી પૂજક. એલા પરમાર તો હવે વહી રહ્યા હોય, એટલે પરમાર મારું મામાર. ઈ બને રખા દાદા બોલો છો ને? હા, બોલું છું રખા દાદા. કઈ રીતના રખા દાદા? બસ આ રીતે. તમને આટલા દિનો હું ફોન કરું, ફોન કેમ નથી ઉપાડતા ભગવાન તમે? હું કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં હોઉં રોજ. હા, ઈ તમે બને ગમે ના હોય, આ બધું હું છે દાદા. બસ આવે તમે જે સાંભળો એવું જ છે બધી. પણ આ પણ ભલા માણસો તમારું આ પર કાંઈ વેલ્યુ છે ભગવાન? આ બધું હું તમે યાર, તમે કઈ રીતના માણસો છો એમ કઉ છું. બસ બધાની માતાજી ધર્મ વૈશ્યા, તમે આ બધું હું કરો છો એમ કઉ છું તમને. બસ આવું જ. આ તમારું કાંઈ માન છે? નહીં, આપણું માન કોઈ દુનિયામાં ક્યાંય છે જ નહીં. તો આ બધું હું કરાય એમ કઉ છું. મારે તમારી યાર ડિસ્કો કરાય. કઈ રીતના? ટીટોડો ટીટોડો મારા વાડામાં. ટીટોડો કઈ રીતના લેવાય એમ કઉ છું? ટીટોડો, ડિસ્કો, ડાન્સ, લગ્ન પર્સન હોય, આ તે હોય એમાં લેવાય? કઈ માતાજી ભગવાન હારે તમારે ટીટોડો પર્સન લેવાય, દાદા હારે લેવાય? ભગવાન આપણો ભગવાન રહ્યો ને કાર્યો ઠાકર, એની જેવો ટીટોડો કોઈએ લીધો નહીં. કે મારા એની હારે ટીટોડો તમારે લેવો છે? આ ગૌધન ચારવા આવો રે મારા વાડામાં લીલું ઘાસ. કઈ ઘટે જ નહીં, મજા લેવા. લીલું ઘાસ એમ નહીં, લીલું ઘાસ હોય તો પણ લીલું ઘાસ હોય તો ઉપર જવું પડે ને મનસુખ દાદા. કાંઈ વાંધો નહીં, હું બધે વ્યો જાય, તમે કાંઈ ટેન્શન લ્યો માં. તમે શેની બીક રાખતા નહીં, કોઈ જાતનું ઉપાદાન ન કરો. પણ તમે એમ કહો છો કે હું તમારો રખો બાપો બોલું છું ને આમ બોલું છું ને આ બધું શું છે એમ? છે તો મારે શું કરવું? તમે એમ કહો તો રખો નામ રાખવું એ ગુનો છે. પણ કઈ રીતના રખો બાપ? હવે તમારા બાપાનું તમે મનસુખભાઈ આખું નામ? રખા ગોવિંદ હતું. અરે યાર પ્લીઝ યાર, એમને યાર હું તમને એમ કહું છું, તમે યાર વ્યવસ્થિત થી વાત કરો યાર. ભલા માણસો આ બધું હું બોલો છો? મરે જો હું ખોટું બોલું તો કે મારું મામાર મરે જો હું ખોટું બોલું તો મને પરમારે ને સમજે જો હું ખોટું બોલું. એમની પરમાર ના એ બધું બને, પણ તમને આવી રીતનું કઈ રીતની વાત કરું છો મનસુખ દાદા તમે યાર? હું તમને દાદા કહું છું. મારું નામ હાચું છે ને રખા ગોવિંદ, પછી થયું મનસુખ ગોવિંદ. હે મનસુખ ગોવિંદ? પેલા રખા ગોવિંદ હતું. અરે યાર હલો, તમે યાર ભલા માણસો સીધી રીતે વાત કરો ને ભગવાન. આવા વિડીયો બનાવો તમે યાર બંધ રાખો ભગવાન. આમાં તમે યાર કઈ રીતના, આમાં તમે યાર આ કઈ રીતનું તમે આ બધું કરો છો એમ કહું છો તમે? આ રીતનું જ તમે જે રીતનું સાંભળો ને એ જ રીતનું જ. ઈમાં તમે યાર હવે તમે કઈ જગ્યા છે રહ્યો છો? હું રૂમમાં રહું છું. રૂમમાં એટલે આપણું ગામનું નામ કયું? મારું ગામનું નામ ગોકુળિયું. હાચું બોલો તો આમ ભાઈ મારે તમારે યાર ચાર આંચું કરવું હોય તો? ચાર આંખું ન થાય, મારી એક ઓછી. તો ના ના, હું તમે બે આંચું કર્યું હોય તો હું તમને દેખાડી દઉં કે રખો કોણ કહેવાય. હું તમને દેખાડી દઉં, તમે આમ ચાર આંચું કરો તો. ચાર આંખું ન થાય, મારી એક આંખ ઓછી છે એટલે ત્રણ જ થાય. એટલે વડીલ તમે ગમે ત્યારે ઝપટે સડશો ને તો સમજો વડીલ તમે યાર, હું આ તમને પ્રેમથી સમજાવું છું, એમાં સમજી જાઓ મારો ભાઈ. તમે ભલે ગમે એવું હોય, હું તમને પ્રેમથી કહું છું, એમાં તમે સમજી જાઓ. તમારો પ્રેમ જોતો નથી, મારી પાસે પ્રેમ નથી. તો રખા બાપા વિશે કેમ તમે વિડીયો બનાવો છો એમ કહું છું? અમે તમારું હું બગાડ્યું છે કઈ? તમે બગાડ્યું છે એવું કોઈ બગાડ્યું નથી. તમે કઈ રીતના અમે હું તમારાથી અમે તમારું કઈ રીતના બગાડ્યું એનું સબૂત હું? હે તમે આ દેશની ભઠ્ઠી બગાડી નાખી. કેમ કે તમે ધૂણ્યા, રખો દાડો ધૂણ્યા, પાસો દાડો ધૂણ્યા. અરે ઈ તો અમારા ગઢિયા કરતા આવે છે ને, ઈ તો કરે એમને, ઈ તો અમારા ગઢિયા કરે છે ને કરતા આવે છે ને કરશે. એમાં તમારો હું લાગભાગ એમ કઉ છું? ગઢિયા કેમ આવે? હે ગઢિયા કેમ આવે? ગઢિયા તો હું આવે? ગઢિયા એટલે કાકીડો કહેવાય. હે ગઢિયો એટલે કાકીડો. અરે અમારી પેઢીમાં થતા આવે છે. અમારા બાપના બાપ અમારા રખા દાદા ને અમારી માતાજી હતા. એટલે એની ક્યાં તમે કરી? એ તો બુદ્ધિ પકડીને ખાવા ખીચડી નહોતી એની વાતો કરે. તો તમે એક વાત તમને હું કહી દઉં છું, બધા છે ને એક હરખા ન હોય વડીલ, બરોબર? તમે મારા વિડીયોમાં તમે વિડીયોમાં મારી વાત સાંભળો. તમે વિડીયોમાં એમ બોલ્યા છો કે એમને તમારે પૂછડું છે. તમારે પૂછડું છે. કોણ તમારે છે પૂછડું? હું તો બધા હરખા નો આવે, તમારે શું આવે? પૂછડા વાળા હોય ને. તો તમે એમ કેમ કહો છો કે તમે વાઘરી રહી ઝૂંપડામાં જ મરશો? એવી કઈ રીતના કહો છો? કોણ? મેં તમે વાઘરી કીધા જ નથી. મેં તમે બોલ્યા વાઘરી. બાકી એમ નહીં. આ તમે વિડીયો તમારામાં નાખું, તમને વિડીયો નાખું તમારામાં?
હું તમને કેટલા દિનો તમારો નંબર ગોતું છું, કેટલા દિના તમને ગોતું છું, તો હું જાણું નહીં. એક વખત છે ને દિલીપ સમાન હોય ને તો એક વખત 4 આંચું કરો દિલીપ ઓલા મનસુખભાઈ, તમને ખબર પડી જાય કે આ દેવી પૂજક શું કહેવાય. અને આખું નામ હું તમને આપી દઉં, જયપાલ પરમાર, ભાવનગર નો રહેવાસી છું. તમે એક વખત 4 આંચું કરો તો હું તમને કહી દઉં. અને બકરા સારવા જતો હોય જયપાલ પરમાર, બકરા સારવા વાળો. બકરા મારો જાણ સારે યાર, મનસુખભાઈ બીજું ન બોલાવો બરોબર. મારા ભાઈ એમ બુજુ કઈ તું થોડો પ્લેન માં રખડતો હોય, તું મારી કોઈ તો તમે કેમ અમારા દેવી પૂજક વચ્ચે વિડીયો બનાવો છો? અમે કેમ હાવ પોસા લાગી છે તમને? ના ભાઈ ના, તું તો મોટો. તો કઈ રીતના તમે વિડીયો કઈ રીતના બનાવો છો એમ કહું છું? ફોન માં બનાવું કાયદેસર. હે ફોન માં બનાવું, ફોન માં બનાવો તો એક વખત રૂબરૂ ભેગા થઈને બનાવો ને તો ખબર પડે એમ કહું છું. હવે મારા ભાઈ તારા પંખા વગરની સાયકલ નહીં હોય, તું કરતો હોય કે? અરે હવે સાયકલ ગઈ મારા હમણાં. તમે એમ નો માનતા હો મનસુખભાઈ. જતો નહીં, જાતમાં જતો નહીં, રવા દઈએ. હા તો તમે જાત માથે કોણ જાય છે? તમે જાઓ તારે અમારી જાત ઉપર જવું પડે છે. ગાયરું દે પાછા દેવીઓના બાના લઈને રખડતા હોય, દેવીઓની મા બેન ગાયરું દે અને પછી પાછા દેવીઓને પૂજે. એટલે કોણ દેવીઓને ગાયરું દે છે એમ કહું છું? મારી પાસે વિડીયો છે, ધૂણતા મા બેન અમે ગાયરું દે. તમારે એને કહેવાનું આખા ગુજરાતની વચમાં તમારો કાંઈ હક નથી આપી દીધો કે દેવી પૂજકના વિડીયો બનાવી ફેસબુકમાં અપલોડ કરો એમ, બરોબર? મને હક આપ્યો હોય. તમે કયા ગામ રહ્યો છો મને એ કે લાગે તો? તાર રખા દાદા ને મને મૂંગો બેરો બનાવી દે. એક કામ કરો, હું અત્યારે ભાવનગર છું, મારે તમને મુલાકાત કરવી છે. કયા ગામ તમારી મુલાકાત થાય મને એટલું કહો. છે ને દિલ્હી સુપ્રીમ કોર્ટ માં આવ્યો છું. કઈ ઠેકાણે સુપ્રીમ કોર્ટ કઈ ઠેકાણે છે તમારી બોલો? તમે જો એટલું હું તમને કહી દઉં છું, તમે ફોનમાં એમ પોલીસ સ્ટેશન અને કોર્ટ નું નામ ન લેતા, બરોબર? ના ઈ બે પેલા લે. ઈ મારા કઈ રીતના બે પેલા લઈશ? ઈ રખા એમને કઈ રીતના આઈ ને એટલે તને સીધો જ કોટડીમાં જ ખોવાનો, એટલે તારે બીજું ટેટે થાય. એટલે હું કાંઈ કોર્ટ વાળા કાંઈ કોઈના બાપા નથી થઈ ગયા તો ડાયરેક્ટ ખોઈ દે. વડીલ હયાતી પેલા યાદ રાખજો. તું બીજું બોલમાં, તું અહીં આવીને જો તને હરિયામાં નો ખોઉં તો મારો બાપ બીજો હોય. હાલ પરમાર મારે વેર હાલે, સમજો? પરમાર મારું મામાર જ પરમાર છે અને મામે ને ભાણા જ ભૂગ. તું આવે એટલે દિલીપ સમાજ એને ઓલા દિલીપ સમાજ એટલે ઓલા ગાય ને ઢાંઢાન ખાઈ હરિજન ને? અરે તને ક્યાં થાય, અમે એમાં નો આવીએલા તો તને કઈ ભાન જ નથી. હું ગાય ઢાંઢા ગાય, તું તારે મને વાત મળી હોય એટલે કઉ છું. મને વાત મળી એટલે કઉ છું. તને હું વાત મળી હોય ઈ હાલા પકડવાનું એવું શીખ. આ રવા દે, આ તને નો ખબર હોય. અરે તને ક્યાં માય ભાન છે? તું ગાંડો નથી ને લા? ગાંડો કાંઈ નથી. ગાંડો તમે કરી નાખ્યો છે વિડીયા મૂકીને ભાઈ. ઈ તો કર્યો જ હોય. ઈ તો થઈ માનશો તમે યાર. હવે યાર મનસુખભાઈ પ્લીઝ યાર, તમે કોઈક ની ઝપટે સડી જશો ને તો તમને કોઈ બાળવા નહીં મળે, એટલું તમે યાદ રાખી લેજો. પાપડ તારાથી પાપડ નો ભાંગે અને તું કરતો મારા ભાઈ. એ તો પેલા ગોણે 4 આંચું કરો ને તો પાપડે ભાંગે ને બધું ભાંગે, પણ 4 આંચું કરો તો ખબર પડે મારો ભાઈ. તારી આંખું રવા દઉં તો હોશિયાર થાય ને, તારી બે નો રવા દઉં પછી તારી આંખું. તો એક વખત ભેગા થાવ તો ખબર પડે ને કે કોની દેવી નથી રહેતી, કોની આંચું નથી રહેતી એમ કહું. અને આ નો કરું તો મારો રખો ન ગમો ને. અરે મારો રખો છે ને ઓલા ગોણે મારો રખો છે ને તો તને દેખાડશે. નહીં દેખાડે એવું નહીં, દેખાડશે. અને તને દેખાડશે ને જો તું મર્યામાં નહીં રહે, જીવનમાં નહીં રહે, તને જીવતા તારો કર્મ તને ભોગવશે. મારો રખો છે ને તો તારો રખો કાઈ નો કરો. ઉપાધિ કરતા તું તાર રખન સેવા પૂજા રાખી દો. આ ઈ તમ તાર રખવાનો કરે તો કાઈ નહીં. એક વખત 4 આંચું કરો તો અમે કરી બતાવી તમ તારે. અમે એના છોકરા જીવિત છે, બરોબર? આપણે 4 આંખો કરી લઈએ. શું થાય? વિડીયો કોલ કરો. હાલો, હું આ WhatsApp નંબર છે ને તમારો? તાર રખન જો 3 આંખ વાળો નો કરું તો હા પાડ મને. કાઈ વાંધો નહીં. WhatsApp નંબર છે ને તમારો? બાડીઓ રખો તે કોઈ દી નહીં જોયો. આજકાલ બાડીઓ રખો બતાવો તે હમણાં એક વખત નહીં. આ WhatsApp નંબર છે ને? હા. આ તો વિડીયો કોલ ઉપાડજો. અસલ ઓલો પણ મનસુખભાઈ રાખો હોય ને તો વિડીયો કોલ ઉપાડજો, બરોબર? તો બાડીઓ રખો કાલ. હા કાંઈ વાંધો નહીં. વિડીયો કોલ ઉપાડો. બાડીઓ રખો કે તો જ ઉપાડું. એ બાડીઓ રખો છે કે નહીં? એટલે પણ તમારો અમારા દાદાએ અમારે માતાજીએ ભગવાને તમારું હું બગાડ્યું છે એમ કહું છું. મારા દાદાની વાત બાડીઓ રખો બોલે. કઈ રીતના બોલું? મોટેથી તો હું શું કરે બોલું? ઈ તમે બોલો ને, તમારા કર્મ તમારી આડું. હા તો હું તો કહું છું એક કામ કરો તો મારો તમે હાલો જોવો તો બાડો રખો. એ હાલો. તમે કઈ દેવી સમાજ કઈ માતાજી પૂજો છો તમે? અમારે ઉષા મુસી દેવી આવે ની અમારે. કોણ? કઈ પણ નામ તો આપો. સાવિત્રીબાઈ ફૂલે. સાવિત્રીબાઈ? હા. હવે હું સાવિત્રીબાઈ બોલું છું, તમે વિડીયો કોલ ઉપાડો. એમ નહીં, તું કઈ અમારી માં છે તો તમે કેમ અમારા રખા બાપા થાવ છો? દાંત કાઢો માં યાર, પ્લીઝ યાર, દાંત કાઢો માં યાર, મને દાંત કાઢો માં, બરોબર?
મને તાર દેવના દાંત કરે કઈ નથી રખો રાખ્યો આવું રખો ના માલિકે માણસ કઈક મહાવીર થી રાખે ગોપાલ થી રાખે અમે 33 કરોડ દેવી પૂજી છે મારો ભાઈ કેટલી બધી માતાજી ને અમારી મા બાપ છે તોય તમારે ખાવા ખીચડી નહીં મારા હારા દેવ હું દેતા એટલે ખાવા ખીચડી મારો ભાઈ અહીં આવો તો દેખાય છે કે ખીચડી કેવી છે એમ કહું છું રિક્ષા લઈને કેરા વેચતો કઈ તું ત્યાં હોનાની દુકાનમાં ન હો હે હા ત્યાં કેરા વેચતો તાર ત્યાં આવું ને તમે એક વખત અહીં આવીને જોવો તો ખબર પડે કે હું છે હું નહીં એમ એટલે હું એમ નહીં ઓલા કલાકાર એમની કલાકાર બનીને એ દેવી એ માતાજી એમ કરી ઊંચા આવ્યા ને તમે દેવી પૂજક નો સમાજ કરો ઓલા વિરોધ કરો છો એમ ભાઈ જો રૂપિયા દેવી ને પૈસા લગાય તું 5000 દે તો કોનું દેવીનું એમની દેવીનું નામ લઈને દેવીનું નામ લઈને કલાકાર બન્યો અને તમે અમારી સામે છો એમ બસ રાખી દે લો હેલો હા બોલો ફોન તો ઉપાડો યાર એટલે ફોન ઉપાડો માં હું આ થોડું કામકાજ ચાલતું હોય ને એટલે બોલો ને કોણ બોલો ક્યાં છો ક્યાં તમે કોણ બોલો જયપાલ પરમાર બોલું ભાવનગર થી જયપાલભાઈ હું તમે ક્યાં છો ભાવનગર ભાવનગર મેં કઈ રામોદ માં હોઉં તો ઘરે જ હતો એમ ભાવનગર અહીં રામોદ બાજુ હોતો ઘરે જ હતો એમ એટલે રામોદ કઈ ઠેકાણે આવ્યું છે એમ કહું રામોદ આપણે મોટા દડવાન રામોદ ક્યાં મોટા દડવાન રામોદ તો યાર એક વખત મુલાકાત કરો આપણે મુલાકાત કરવાની છે યાર મેં કાલે તમને ફોન કર્યો તો અત્યારે ગમે તે આવો તો મુલાકાત થાય ને હું કઈ ઓમ તો નથી નકર તો થિયેટર માં બહાર આવું પણ હવે મુલાકાત ઈ તમે યાર હાવ ગામનું નામ આવો અવળું આપો છો તો કેમ મારે કરવું આપણે જયપાલભાઈ પરમાર આપણે દેવી પૂજક માંથી હા દેવી પૂજક કાલે ફોન કર્યો ખબર ને તમને હા એટલે ઓમ મળવું છે ઓમ બતો ભાઈ થાવે એ રીતે મળવું બસો બસ નહીં ખાલી 4 આંચું કરવાનું થાય છે તમને દેવી પૂજક કોણ છે ને દેખાડવાના છે બીજું કાંઈ નથી મનસુખભાઈ પણ મારે આંખ્યું જ નથી તમે 4 કેમ કરીને કરશો અરે 4 આંચું નહીં આંધળા ભેગા થવું કે નહીં પછી અમારે 4 આંખ્યું પણ મારે 2 નથી તો પણ આંધળા તો ભેગા થવું કે નહીં પછી આંધળે ને હું ભાન હોય આ દૂધ પાક કેવો હોય ઈ દૂધ પાક કેવો હોય ઈ હું તમને દેખાડ દઉં મારે એક વખત 4 આંચું કરવાનું થાય છે મનસુખભાઈ રાઠોડ મને એક વખત ભેગા થવાનું છે ભેગી કરી લઈ એમ નહીં રૂબરૂ તો તમારા આ જન્મ માં નહીં ભેગા થઈ શકો તો પછી હું ખોટા વિડીયો બનાવી દુનિયા ગાયું બોલો મેં ખરાબ ન બોલે તમે યાર ભલા માણસો કરો એવું તો ગાયું બોલવી પડે ને યાર મનસુખભાઈ એવું નો ખરાબ ન બોલે એમ એમ ને તમે યાર કરો એવું તારે મારે આવું બોલવાનું થાય છે ને યાર એવું ન બોલે કેમ કે તમે દેવી પૂજક છેડે આ તમારી જાત હું દેવી પૂજક છું તો આ ફેસબુક ખોલું એટલે ડાયરેક્ટ તમારા વિડીયો આવે છે બરોબર આવે ઈ ફેસબુક રીન રખા દાદા તમારો આ તમારા માણસાઈ છે મનસુખભાઈ આખી વાત ઈ રખા દાદાની ચેનલ છે હું મારું નામ મારા બાપાએ રખો રાખ્યું હતું અને તમારો બાપાએ રખો નામ રાખ્યું તો રખાને તમે પૂજ્યું છે તો તમારો બાપ કયો રખા કરતા મોટો કોણ તમે આ કહેવાય આપણે હું કહું છું તમારો બાપ મારો બાપ તમારો બાપ વાત પાસે પૂરી એમાં બીજો ટૂંકો ઢરી જામ હોય ભાઈ હોય હે સાટો પાણી કર્યો સાટો પાણી કર્યું બેસી લીધું જે નાસ્તો પાણી કાંઈ સિગરેટ બિગરેટ કાંઈ નથી પીધું તમે અમારામાં વિડીયો એવા નાખો છો રેકોર્ડિંગ આવે છે એટલે અમને બળવું આવે છે રખા દાદા વિશે બરોબર તમે આ કહેવાય હવે કદાચ રખા દાદા નીજા મને પૂછો તો તમે વાંધો હું પૂછવા જેવો માણસ જોયેલા એટલે પણ કઈ રીતના એમ કહું છું યાર મને અગરબત્તી નહીં ચડાવવાની મને ખાલી ફૂલડા ચડાવવાના તો ફૂલડા તમને ચડાવી દો તમે રૂબરૂ ક્યાં રાખી કરો તો માળા રે એમ હું ગામ વાળા રે આમ જો કઈ ઘટણીઓ જે મને માની લિયો ને મહારાજ આ દેવ છો દયાળા રે એમાં કઈ ઘટણી મારે મજા જ એવા કરે પણ એ ગાયરું ન બોલવી ઓલું હું છે જે જેની મા બાપ ગાયરું યાર તમે યાર આ વિડીયો કઈ રીતના નાખો છો તમારે અમારી દેવી પૂજક તમે જેમ જો ઈ જ રીતના તમારે કાંઈ ઘટણી જો તમે કોઈ દેવી યાર એમ નહીં 5 આંગળીઓ હરખી ન હોય મનસુખભાઈ આ કયું હરખી થઈ જાય 5 આંગળીઓ વાક્ય વાળો હરખી થઈ જાય જેને વાક્ય વાળી ને બધીની હરખી થઈ ગયું તો એમાં મોટી આવે એ ક્યાં ભરાવી
મોટી વાગી થઈ જાય એટલે વારકી થઈ જાય. પણ મોટી તો મોટી જ રહે ને, એમ કહું છું તમને. અરે નો, તમે મને કોક દી ભેગા થઈ જાઓ, હું તમારી બધી હરકી કરી દઈશ. તમે હા તો એક કામ કરો, ક્યાં કેટલી તારીખે ક્યાં ભેગા થાવશો બોલો? તમે તમારા નજીકનું પોલીસ સ્ટેશન હોય ને ત્યાં પીએસઆઈ સાહેબ ને કહેજો કે ભાઈ મારે મનસુખભાઈ ને મળવું છે. અરે પિયાસા આજ તક થોડા આપણે જીવી છીએ, રૂબરૂ ભેગા થવાનું છે યાર. પિયાસા તો એની નોકરી કરે છે ભાઈ. અમે જે જીવી છીએ ને એ તો પીએસઆઈ પોલીસ હસ્તક જ જીવી છીએ. અહીંયા રખા દાદા ને રખી દાદી થી થોડા જીવી છે. તો હું, તમારા મા બાપ કોણ છે? મારા મા બાપ, હા, મારા મા બાપ વંદનીય છે યાર, કે જેની વાહ આવું રતન નીપજ્યું યાર. કોણ 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 કોણ? બહુ મારો બાપ મોટી હસ્તી છે. હસ્તીનું નામ? હસ્તીનું નામ ભક્ત બડે પરમાર હતી જેને હાચું બોલજો. જે તમારી, મારે હમણાં કાંઈ ગલત નથી બોલવું, હાચું બોલજો. તમારે કોણ તમારા મા બાપ છે? મારા મા બાપ છે એટલે રખા દાદા બાપો મારો બાપો. એટલે મારું નામ રખો છે. મારા બાપનું નામ છે ને ઈ ગુરુ ગોવિંદો નું કડા મેં કિસી કો લાગુ પાય બલારી ગુરુ મારા દેવની જેને ગોવિંદ દીધો બતાય. મારા બાપાનું નામ ગોવિંદ છે. ગોવિંદ? હા. અને વરી ભગવાન ને રખડતા મારા બાપો. ગુરુ ગોવિંદ રખડતા. પછી અમારા ગુરુ મહારાજ કીધું કે આ ઓલ્યો રહ્યો ગોવિંદ છે. હું પગમાં પડી ગયો. આ રીતની ગોઠવણી કરી. એવું છે એમ? હા. એટલે તમે કાંઈ ટેન્શન લ્યો માં, રખા દાદાની હિસાબે કાંઈ દુઃખ લગાડોમાં. જો તમારે રખા દાદાને દુઃખ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો. કાં પછી તમે પોલીસ સ્ટેશન, એટલે પોલીસ સ્ટેશન તો ઈ યાર બધું એની રીતે હાલે રાખે. તમે યાર પોલીસ સ્ટેશન ગયું ઈ તો સાઈડમાં રહે, પણ તમે રૂબરૂ મળો તો હું તમને કહું ને યાર. તમે આગે લોકઅપ, જેલ ઈ બધી માણસો માટે રાખી છે. એમાં આપણે એને ખલાવવાનું હોય એમાં. એટલે તમારે ખલાવવું હોય ને તો એકવાર તમે પોલીસ સ્ટેશનમાં જાઓ. જેમ માનો બોકડો ઝાંટ્યું દે ને એમ ઝાંટ્યું દે. હા, એવી રીતે. એ ભાઈ મારા જીવન જી ભાઈ મારી ધનુર્વિદાની કોથળી હવે મજા દેવા કરે. પણ હાંભળે મારી કાળી વેલીના કુકવાની દેવી, એ મારી નમુડિયા માણાની મુડિયું, એ મારી ક્યાં વહી ગઈ જી. મજા દેવા કરે. સમજો? હાલો મનસુખભાઈ, હવ એક વખત ભેગા થયા હોત ને તો હું તમને હરખતી ભજન કરવા દેતો યાર. તમે મને ભેગા ન થઈ શકો. તમારા આ જન્મ બહુ હરખતી ભજન. સમજો, હું તમને શું કહું, બીજો જન્મ ની તૈયારી કરો. એટલે તમે એક વખત તમારું એડ્રેસ આપો, લાઈવ લોકેશન નાખો તો ખબર પડે ભાઈ. અરે લોકેશન નાખી દો, લોકેશન. હા તો એક કામ કરો, WhatsApp માં હાઈ લખી મૂકું છું લાઈવ. મારું ગામ એ પરમાર તારે મળવું તો એક વખત સમજો. ખરાબ ન બોલો. તમે જાતમાં જઈને ઉભા રહ્યા, શેડે વાઘરી થઈને ઉભા રહ્યા, દો દખનો પાર મારી. તો એક વખત લોકેશન નાખો, રૂબરૂ લોકેશન. એમની અરે યાર એક વખત લાઈવ લોકેશન નાખો તો હું તમને કહી દઉં યાર. શેડે તમે ન્યા જઈને ઉભા રહ્યા, પણ તમે વૈષ્ણવ નો થાવ ને એ કહેવાય થાતી જો. એમ નહીં, ઈ બધું જો મારે, પણ એક વખત લાઈવ લોકેશન નાખો તો હું તમને રૂબરૂ જે વાતચીત કરવાની છે ને કરી લો એમ. નાખી તમે તમારો ફોટો નાખો, હું મારો ફોટો નાખું, લોકેશન નાખું. આપણે લોકેશન નાખો. હાલો સૌથી પહેલા તમારો ફોટો. હાલો હું મારો કીધું છે કે ઇંગ્લિશ. હાલો બરોબર. હા ભાઈ પરમાર. હા ભાઈ બોલો પરમાર. તમે પરમાર છો ને? હા પરમાર પોતે. તમે બકરા સારે ઈ પરમાર છો? કોલા સિંહ નું દાંત બકરા સારે ની, માણા સારે ની, ઈ પરમાર છે. મારું હું પરમાર નો ભાણે જ છું. ઈ પરમાર નો ભાણેજ હોય કે જે કાંઈ હોય, માણા સારા ને ઈ પરમાર નો છોકરો બોલું છું. એક વખત લાઈવ લોકેશન નાખો તમારું. અલ્યા તું રેવાય દે હો, આપડી નાચ માં ડખો થશે ને કઈક માતાજી ને વાંધો પડશે. અલ્યા રેવાય દે હો, આ શું ગયું અલ્યા તને? એટલે તમે હું આવો મસ્તીમાં કાઢો છો ને? અલ્યા મસ્તીમાં ચા અલ્યા તો ફોડે અલ્યા શું વાતો કરો અલ્યા? કાંઈ મારી મેરડે લેખાય લ્યા કોઈ દી અમે એવો નો કરી. મારી દેવી માથે મને ભરોસો કે મનસુખિયાને મૂકો બેરો કરે તો હા હો લ્યા. અલ્યા કાકા વિડીયો નો કરતો હો અલ્યા પ્રિન્ટર. હાલો અલ્યા તમને દાંત આવે છે યાર તમારી ઉપર. કસમ છે દાંત આવે છે તમારી ઉપર યાર. મારી માથા હારે આખી જગત દાંત કાઢે બાપા, શું કરવા લ્યો. સોડે તો બચારી બકરામાં જી ખબરે નબળે મીડિયા પોળે પીડ્યા હો, મીડિયા લેવા દે લે. હેલો કાંઈ વાતમાં માલની અને મારે દીકરે ધરવી દીધા હો બધે. કાંઈ નહીં યાર, એક વખત લાઈવ લોકેશન નાખો યાર મનસુખભાઈ. અલ્યા કાંઈક દેશી બેસી નાખ્યો અલ્યા પરમાર હાસુ છે હો. તે શેનો પીધો ઈ તો છે લ્યા. એટલે કોનો તમે કહો છો પીવાનો? હે ભાઈ અમે કાંઈ દેશી દારૂડિયા તમને લાગી છે? હે ભાઈ તમને ગાડી લાવવા છે લાગ. હાલો કરવા અલ્યા
નારી લાવવાનું છે નારી નારી ક્યાં રખાતા તો આપણે મોટો બળ છે જ નહીં ના લાવવાના છે તમને ક્યાં નારી સમજ્યા અલ્યા તારા નારી બારી નું હું નો આવું અલ્યા મારી પા મોટો દે ઓ તારા બધા રોડ માથે રખડે અલ્યા આ પણ તું આવ તો ખરો સામો હોય હું તો હું કહું છું અલ્યા તો હજી અલ્યા તું રેવા દે કઈક દેવીનો ન્યાય કર્યો રેવા દે અલ્યા હું તને શું કહું છું તું સામો આવ ગમે ના ભાવનગરમાં આમાં તેમાં ફલાણા ઢોકણે ગમે ના સામો આવ અલ્યા ફલાણા ઠીકણા નો આવવાનો હોય મારી દેવીના મઠે ખરાબ નો બોલી લે વાતું કઈ ખરખી બોલ દે લે નાચમાં વખો પડે હોય શહેર દેવી દેવાદા કાળ્યું નો બોલે તારી દેવી તને દીકરા તારા મોઢે તું રે ખાલી ગામડિયામાં તને ગામડિયામાં કરવો છે આવડો ક્યાં ગામડિયામાં કે નાચમાં વખો કર્યો તારે શું નારી કરવાનું છે કે સોગટ કરવાનો છે તું મોટા ભાઈ ના મારે રેકોર્ડ ચાલુ જ છે આવડો ચાલુ રેકોર્ડ ચાલુ હોય ને